ઓફિસેથી આવી ગઈ હતી, હું ઘરે બનાવવાની હતી રગડા પેટીસ. મમ્મીએ કીધું વટાણા બાફા મૂકી દે. બાફા મૂકી દીધા વટાણા, ફટાફટ કરી લીધી. આ બાજુ દીવાબત્તી અને બફાઈ ગયા હતા વટાણાને મેશ કરી લીધા. આ બાજુ કાળી સુધારતી હતી ટમેટા, મેં થોડા સુધારી લીધા કાંદા. અને પછી તમને જોવામાં લાગતું હશે કે આ છે પેંડા, પણ આ પેંડા નથી, આ આલુ ટીકી છે. પછી મસ્ત ફટાફટ આલુ ટીકી બની નાખી. આ બાજુ કાળી વિડીયો શૂટ કરતી હતી અને મમ્મી બનાવતા હતા આમલીની ચટણી. અને આ બાજુ મમ્મીએ રગડો બફાવવા માટે મૂકી દીધો હતો. રગડો મસ્ત બનતો હતો. આ બાજુ મેં પેટીસ શેકવા મૂકી દીધી. આ બાજુ બનતું હતું દૂધ, સોરી દૂધ તો બનેલું જ હોય કા, એને આપણે ગરમ કર્યું. હા, રગડો પણ બની ગયો હતો. અને આ બધું બનાવવાનું ક્રેડિટ જાય છે કાળિયા ઠાકુરને, યાની કે મને. આ બધું મસ્ત મેં બનાવ્યું છે. વાહ 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 વાહ. આ બાજુ મસ્ત રગડા પેટીસ બધું રેડી થઈ ગયું છે. કાળિયો બેસી ગયો છે, બધું એની ડીશ તૈયાર કરે છે. અને આ બાજુ ગરમ રગડો નાખીને હું પણ મારી ડીશ તૈયાર કરું છું. ફટાફટ આપણે આમાં નાખી દઈએ સેવ, આમલીની ચટણી, રગડો. બહુ જ જોરદાર મસ્ત થયો છે. હવે કરીએ ટેસ્ટ. ભેળને ટેસ્ટ કરવાનો મોકો આપણે આપીશું માસ્ટર શેફના વિનર થઈ ચૂકેલા, ભવિષ્યમાં કોઈ દિવસ વિનર થયા નથી અને થવાના પણ નથી, કેમ કે ખાવાનું બનાવતો એને આવડતું નથી. એટલે એને મારી ભેળ શું સારી લાગવાની. ખેબડી. ખાઈ પીને વાસણ ધોઈને પોતું મારીને હું ગરબામાં જવા માટે નીકળી ગઈ. અને બસ આજ માટે આટલું. નેક્સ્ટ વિડીયો માટે લાઇક, શેર, સબસ્ક્રાઈબ. બાય.